મતલબી ભાવ, મન મરજી, માયાચાર અને મિથ્યાભોગ. આ મૂકું મૂકું કરવા છતાં મુકાતું નથી. કારણ કે જીવનનો રસ, જીવનની સાર્થકતા, જીવનની વ્યવસ્થા અને જીવનની અવસ્થા જાણે કે આના વગર શક્ય જ નથી. જીવનનો એવો કોઈ સ્પર્શ થયો નથી કે જેની અંદર આ કોઈ કલ્પના, આ કોઈ ઢાક પીછોડા, આ કોઈ માસ એની જરૂરત જ ન પડે એવા શુદ્ધ જીવનનો ક્યારે અનુભવ થયો નથી. અને માટે કૃત્રિમ જીવન માટે જેની આવશ્યકતાઓ પોતાના ભીતરમાં સતત ને સતત ખદબદતી હોય, એને છોડવું હોય તો પણ છોડવું કેવી રીતે, તમારા સૌના ભીતરનો પ્રશ્ન છે. મૂકવા જેવું લાગે છે પણ મૂકવું કઈ રીતે? હુંને છોડવા જેવું તો લાગે છે પણ છોડવું કઈ રીતે? એક ગામડિયો ગાડું લઈને જતો હતો. શેઠને પણ એ જ ગામની દિશા તરફ જવાનું હતું. શેઠના પગ ચાલતા ચાલતા દુખી ગયા. ગાડાવાળાને કહ્યું કે તું મને બેસાડ. ગાડાવાળાએ કહ્યું બેસાડું, પણ શરત, તમારા ગામે જઈ તમારે મને ગરમાણું પીવડાવવા. ગરમાણું એટલે ખબર છે? ગરમાણું એટલે આંબલી વાળું ગોળનું પાણી, એને ગરમાણું. શેઠે કહ્યું કબૂલ. કામ આવ્યું. શેઠ ધનાઢ્ય હતા. એને નવડાવ્યો, ધોવડાવ્યો, સારા કપડા પહેરાવ્યા અને ભોજન કક્ષની અંદર એને માટે બાજોટ મુકાવ્યો, ગાદી મુકાવી, તકિયો મુકાવ્યો અને બાજુમાં શેઠનું પણ આસન. શેઠના ગર્ભ શ્રીમંત પરિવારમાં રોજ મીઠાઈઓ બને, રોજ ફરસાણ બને અને આજ શેઠ ઘણા દિવસે આવ્યા હતા એટલે અનેક પ્રકારની મીઠાઈઓ, બાસુંદીઓ, બરફીઓ બધું જ બનેલું અને બંનેની થાળીમાં પીરસાયેલું. પણ પેલો ચાલુ કરતો નથી. એ ચાલુ ન કરે ત્યાં સુધી શેઠ ચાલુ કરી શકે નહીં, કેમ કે અતિથિ છે. અને પેલો વારંવાર શેઠના કાનમાં કહે છે ગરમાણું. હવે શેઠ પણ કંટાળી ગયા. 10 મિનિટ 15 મિનિટ થઈ. શેઠ વિચારે છે કે બેવકૂફ, આટલી મીઠાઈઓ છે ને ગરમાણું ગરમાણું કર્યા કરે. સમજાય છે? उसको ऐसा मिठाइयों का स्वाद नहीं मालूम है उसे. શેઠ ને લાગ્યું કે આનો ઈલાજ કરવો પડે. એને લીધો એક બરફીનો ટુકડો હાથમાં અને પેલો ગરમાણું ગરમાણું બોલતો તો એના મોઢામાં ઠૂસી નાખ્યો અને જેવો સ્વાદ આવ્યો
ઘરમાણું ભૂલાઈ ગયું. અનંત કાળથી તમારું પણ ઘરમાણું ઘરમાણું ચાલતું હો હો હો. એટલે જ્ઞાનીઓ તમને જબરદસ્તી છૂનો સ્વાદ ચખાડવા માંગે. એકવાર છૂનો સ્વાદ આવી જશે આ હું વિસરાય. પણ એ માટે ભીતરમાં એ મોઢું ખોલવાની અને સ્વીકારવા માટેની પણ એક યોગ્યતા જોઈએ. છૂનો ધર્મ છે હોવું અને હુંનો ધર્મ છે બનવું, પામવું અને કરવું. છૂનો ધર્મ છે માત્ર હોવું. હુંનો અને હુંનો ધર્મ છે આમ તો ધર્મ ન કહેવાય અધર્મ. હુંની ગુણવત્તા, હુંનો સ્વભાવ બનવું છે, પામવું છે અને કરવું. આ ત્રિસૂત્રી કાર્યક્રમ અનંત કાળથી હું ચલાવી રહ્યો છું. હુંને હોવામાં રસ નથી, બનવામાં રસ છે. હુંને પ્રાપ્તમાં રસ નથી, પ્રાપ્તિમાં રસ છે. હુંને શાંતિમાં રસ નથી, એને કંઈક કરવા જોઈએ છે. કર્યા વગર ચેન ન પડે, કારણ કે પામ્યા વગર ચેન ન પડે, કેમ કે બન્યા વગર ચેન ન પડે, કેમ કે પોતે જે છે એને પોતે જાણતો નથી તો બનવું તો પડે. અભાવની અનુભૂતિ એ બનવાની વાસના પેદા કરે. તમને તમારા જ અભાવની અનુભૂતિ છે માટે તમે બનવાની પરેવીમાં ફસાવો છો, બનવાના રસ્તે તમે જાઓ છો. બનવું એ તમારા જ પોતાના કાલ્પનિક અભાવમાંથી પેદા થયેલી એક વિટંબના છે. તમારે બનવું કેમ પડે છે? અગર તમે છો તો તમારે બનવું કેમ પડે? જે ન હોય એને બનવું પડે. તમે છો તો તમારે બનવું કેમ પડે? તમારે પૈસાદાર બનવું પડે, તમારે પ્રસિદ્ધ બનવું પડે, તમારે પ્રતિષ્ઠિત બનવું પડે, તમારે રૂપવાન બનવું પડે, તમારે લોકોમાં સારા બનવું પડે. આ બનવું કેમ પડે? જે ન હોય એને બનવું પડે, જે હોય એને બનવું કેમ પડે? કારણ કે જે છે એનું ભાન નથી અને માટે અભાવથી પીડિત થયેલો આ જીવ, આ હું સતત બનવા માટેની ચેષ્ટા કરે છે. અને જેટલી વાર બને છે, જે પણ બને છે એ બનાવટ વિનાશી હોય છે અને માટે એક બનાવટથી ધરપત થતી નથી. એક બનાવટ થયા પછી ભય વધે છે. આ પૂરું થઈ જશે એના પહેલા બીજો બની જવું, એના પહેલા ત્રીજો બની જવું. એકો હમ બહુ શ્યામ, હું એક છું, હું અનેક બની જાઉં. આ અનેકતાના પારાવારમાં આ હું એ પોતાની બનાવટમાં પોતે લાગે છે, પોતે જ પોતાને બનાવ્યા કરે છે અને પોતે પોતાને બનાવીને પોતાના વિનાશથી પોતે જ પકડે છે. પોતાની સાચવણી માટે પોતે જ ચિંતા કરે છે. પોતાના અનેક સંકલ્પ વિકલ્પોમાં પોતે જ ગુંચવાય છે, પોતે જ ગુંથાય છે. આપી જે કહું કે મોઢામાં બરફનું ટુકડું મૂકી દો, એવું ઉપયોગીમાં પણ જે દૃષ્ટાંત સફળ થવા તૈયાર નથી, છતાં પરમાનંદ ગુરુ આપે છે. એની અસર તો એ કરે છે, એટલે એનો યોગ્યતા હોય તો જ આ થાય ને. એની પણ યોગ્યતા જોઈએ અને સાથે સાથે તમે અનંત કાળની રખડપટ્ટીથી થાકી જવા જોઈએ, અંદરથી પાકી જવા જોઈએ. થાકવું અને પાકવું એ મુક્તિનો લક્ષણ છે, મુક્તિ પામવાની અધિકારીતા છે, મુક્તિની યોગ્યતા છે, મુમુક્ષુતા છે.
જે હજી થાક્યો નથી એ કદાચ અહીંયા જલ્દી આવી ગયો છે, જે હજી પાક્યો નથી એને માટે આ વાત હજી કદાચ અપ્રાસ્તાવિક છે, અપ્રસ્તુત છે, કારણ કે અનંત કાળનો થાક ભેગો થાય અને અંદરથી ખ્યાલ આવે કે હવે આમાં ચૂથવા અને ચાવવા સિવાય કાંઈ નથી, ચરબીતું ચરવણ છે, જે ચાવેલું છે ને ચાવવાનું છે, હાથમાં કાંઈ આપું નથી. આપને શું લાગે એના માટે? અમને શું લાગે એનાથી કામ નહીં થાય, તમને શું લાગે? તમને તમારા ભીતરમાં સુખની જે અનુભૂતિ થાય છે સુખની અનુભૂતિ એ વાસ્તવમાં છે. આમ શાંતિથી વિચારો કે સુખની અનુભૂતિ એ છે. તમને ક્યારે પણ સુખ મળે છે ત્યારે થાય છે શું? રિલેક્સ થઈ જઈએ, તમે રિલેક્સ થાઓ. રિલેક્સ થાઓ એટલે કે હલકા થઈ જાય, તમારા મનમાં જે પામવાની ઈચ્છા હતી એ તમને મળી ગઈ. હવે મળી ગયું ત્યારે ઘટના એ ઘટી કે પામવાની જે ઈચ્છા હતી એ થોડાક સમય માટે શાંત. હવે એક પામવાની ઈચ્છા થોડાક સમય માટે શાંત થાય તો જો આટલું સુખ મળતું હોય તો બધી જ પામવાની ઈચ્છા કાયમ માટે શાંત થઈ જાય તો કેટલું પરમ સુખ મળે. મૂળ તો સંસારમાં પણ જે સુખ મળે છે એ સુખ પણ વિકલ્પોની શાંતિથી મળે. પરંતુ તમને ભ્રમ એવો થાય છે કે વિકલ્પોની શાંતિ એના કારણે સુખ નથી મળ્યું, પદાર્થોની પ્રાપ્તિ એના કારણે સુખ મળ્યું છે, અને આ ભ્રમના કારણે વધુ ને વધુ તમારો પ્રયાસ પદાર્થોની પાછળ, ઇન્દ્રિયોની ઉત્તેજના પાછળ, અહંકારના પોષણ પાછળ તમારી શક્તિઓ ખર્ચાય. પદાર્થ મળ્યા એટલે વિકલ્પ શાંત હે? થયા. પદાર્થ મળ્યા એટલે વિકલ્પ શાંત થયા. પદાર્થ ના મળ્યા હોત તો વિકલ્પ હું એમ કહું કે વિકલ્પ કર્યો માટે વિકલ્પ શાંત થાય. એટલે પહેલા તમારે વિકલ્પને શાંત કરવા માટે વિકલ્પ કરવો પડે, અને વિકલ્પ કરવા માટે તમારે અંદરથી તમારી સ્થિતિને ખોરવવી પડે, તમારી સ્થિતિથી તમારે વિખૂટા પડવું પડે, અને એવા વિકલ્પો કરવાના પછી એ વિકલ્પોની શાંતિ માટે પદાર્થ તમને મળે. અને મારે તમને પૂછવું છે કે પદાર્થ મળ્યા પછી એ વિકલ્પ કેટલા સમય માટે શાંત? જ્યાં સુધી નવો વિકલ્પ ના આવે હે? એ નવો વિકલ્પ કેટલા સમય સુધી ના આવે? બીજી સેકન્ડ આવી જાય. સંસારમાં એવો કયો પદાર્થ છે કે જે પદાર્થ ભોગવ્યા પછી, જે પદાર્થ વાપર્યા પછી, જે પદાર્થ અનુભવ્યા પછી એના વિશેનો વિકલ્પ તમને બીજી વાર ના, એ લાઈનનો વિકલ્પ તમને બીજી વાર ના. કદાચ એવું બને છે કે તમારા વિકલ્પોની અભિવૃદ્ધિ થાય, તમારી આગમાં હજી વધારે ઈંધણ નંખાય છે, અને છતાં પણ તમને એવો અહેસાસ છે કે જેટલા વિકલ્પો વધે છે અને એ વિકલ્પોને શાંત કરવા માટે જેટલા પદાર્થો મળે છે એટલા મને જીવનમાં મને સુખની પ્રાપ્તિ થાય છે. અને આ ભ્રમ એને તમારા જીવનને વેર વિખેર કરી નાખ્યું છે, કારણ કે એક પદાર્થને પામવા હજી તમે વિકલ્પો વધારતા જાઓ છો, હજી પદાર્થો મેળવવા માટે તમે તમારી એડી ચોટીનું જોર લગાડતા જાઓ છો, અને વિકલ્પોમાં ને વિકલ્પોમાં તમે તમારી નિર્વિકલ્પતાની, તમે તમારી વિશ્રાંતિની, તમે તમારી મુક્ત આનંદની સ્થિતિને ગુમાવી બેસો. વિકલ્પો મળે છે તો આનંદ થાય છે, અને ન મળે તો પાછું તકલીફ એટલી જ થાય છે ને. તમે કહેજો વિકલ્પો મળી હું એમ કહું છું કે ન મળે તોય દુખી થઈએ છે. તમે કરવું શું? વિકલ્પ એટલે કે મને આ જોઈએ છે. સૌથી પહેલા તો હું છું એ વિકલ્પ છે, બીજા નંબરમાં મને જોઈએ છે એ વિકલ્પ છે, ત્રીજા નંબરમાં એ નથી મળતું એ પણ વિકલ્પ છે. બરાબર છે? બે બાજુ દુખી છે. હવે આમાં જે વ્યક્તિને હું છું એ જ વિકલ્પ નથી, મને જોઈએ છે એ જ વિકલ્પ નથી, અને હવે એને મળતું નથી, તો એનો કઈ વિકલ્પ છે? એટલે પ્રયત્ન શું કરવો જોઈએ? કાંઈક મળે માટે પ્રયત્ન કરવો જોઈએ, કે અંદરની એ મેળવવાની ઈચ્છા અને ઈચ્છા પાછળનો અહંકાર એ ખતમ થઈ જાય અને તમે ફ્રી થઈ જાઓ. તમારી અંદર કોઈ પીડા નથી, કોઈ ઉપદ્રવ નથી, કોઈ ઝંઝાવાત નથી, કોઈ તૃષ્ણા નથી. તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. મેળવીને રિલેક્સ થવું એના કરતા મેળવવાની ઈચ્છા તૂટી જાય અને અંદરથી રિલેક્સેશન આવી જાય, આ જ્ઞાનીઓનો માર્ગ છે.
ખંજવાળ ઊભી કરવી. હું ઘણી વખત છે ને પૂછું છું કે ખરજવાના 3 દર્દી છે. 3. હવે 3 દર્દીમાં એક દર્દી પાસે ખણવા માટે માત્ર નખ છે, એટલે કે હાથ છે, પણ એમાં એટલા જ નખ નથી. બીજા પાસે લાંબા નખ છે અને ત્રીજા પાસે ચપ્પુ છે. હવે આ 3માં અને 3ને ખંજવાળવાથી ખૂબ જ આમ સંતોષ થાય, અને સેટિસ્ફેક્શન થાય છે અને આનંદ આવે છે કે મેં ખરજવું છે. હવે આ 3માં તમારી ભાષામાં સુખી કોણ? એમ તમારી દ્રષ્ટિએ આ 3માં વધારે સુખી કોણ? હા? એની પાસે નખ નથી ને ચપ્પુ નથી. તો પછી તો હેરાન થવાના છે સાહેબ, ઈ તો અમને ખબર છે. ધ્યાન રાખજો, જે ડોંબીવલી અને ભાઈન્દરવાળા છે ને એ નખ વગરના હાથવાળા છે. જે બોરીવલી થી પાર્લાવાળા છે ને એ બધા નખવાળા છે. અને જે માટુંગા થી વાલકેશ્વર વાળા છે ને એ બધા ચપ્પુવાળા છે. હવે હું તમને ફરી પૂછું છું કે આ 3માંથી સુખી કોણ? તમારા ભીતરમાં ઉઠતી ખણજ, એ ખણજના કારણ એને મટાડવાની વાસ્તવિક ચિકિત્સા કરવાની જગ્યા પર એ ખણજને સંતોષવા માટેની સાવ ઊંટ વૈદા જેવી અનંતકાળની ચિકિત્સા, જેણે તમારા આરોગ્યને, ભાવ આરોગ્યને રફા દફા કરી નાખ્યું. તો ફરીથી છૂનો ધર્મ શું છે? માત્ર હોમ, એ છૂનો ધર્મ છે. અને હુનો ધર્મ શું છે? કાંઈક બનવું. હવે બનવું હોય, તમારે કાંઈક બનવું હોય તો હોવા માટે તો તમે ઓલરેડી છો, પણ તમારે કઈ બનવું હોય તો તમારે બનવા માટે શું કરવું પડે? પામવું જ પડે. પામ્યા વગર બની ન શકાય. તમારા જીવનના બધા જ પ્રયત્નોની પ્રેરણા આ બનવાની વાસનામાંથી જન્મે છે. તમારા જીવનના બધા જ પ્રયત્નોનો જે પ્રારંભ બિંદુ છે એ આ બનવાની વાસના છે. અમે પણ દીક્ષા લીધા પછી જો અમારી પાસે દ્રષ્ટિ નથી અને શાસ્ત્રોનો અને આગમોનો અભ્યાસ ભીત સામે દિવાલ કરીને મચીને કરતા હોય અને એની પાછળ ભાવના એવી હોય કે ભણી ગણીને તૈયાર થઈ જઈએ અને પાઠ ઉપર બેસી, તો એ પણ બનવાની વાસના છે અને મિથ્યાત્વનો મહિમા છે. કારણ કે પોતે પોતાના સ્વભાવની, પોતાના અસ્તિત્વની વિશ્રાંતિમાં પોતે ઠર્યો નથી, પોતાના અભાવથી પોતે પીડિત છે, માટે એને બનવાની અંદરમાં વાસના છે. એને બનવું છે. જ્યાં સુધી અસ્તિત્વ ઉપર શ્રદ્ધા નહીં આવે ત્યાં સુધી તમે જે પણ કરશો એ પામવા માટે કરશો, અને જે પણ પામશો એ બનવા માટે પામશો. આ નિયમ. જ્યાં સુધી તમારા ભીતરમાં અસ્તિત્વનો મહિમા નહીં આવે, તમે છો એ તમારા વાસ્તવિક સ્વરૂપની તમને શ્રદ્ધા નહીં થાય, ત્યાં સુધી તમારી કરવાની દરેક વાત શેને માટે હશે? અને તમારી પામવાની દરેક વાત શેને માટે હશે? તમે માસક ક્ષમણ કરશો તો પણ તપસ્વી બનવા માટે, તમે કરોડો રૂપિયાનું સુકૃત કરશો તો પણ દાની બનવામાં, તમે વ્રત અને નિયમ પાળશો
તો પણ વ્રતી અને સાધક બનવા માટે માત્ર એક જ વાત છે મનમાં, બનવું છે કાંઈક. જન્મ્યા ત્યારથી માતા પિતાએ પણ આ જ વાત કરી કે બેટા કાંઈક બનજે. સમાજે પણ એ જ વાત કરી કે મોટો થઈને કાંઈક બનજે. બસ એક જ વાત છે મગજમાં, બનવાની. નામ કાઢો. અને બનવું હોય તો કાંઈક તો પામવું જ પડે, અને પામવા માટે કાંઈક તો કરવું પડે. પછી તમને જે ક્ષેત્રમાં તમને ચાન્સ મળ્યો એ ક્ષેત્રમાં તમે તમારો બનવા માટેનો પુરુષાર્થ આદર્યો. અને પુરુષાર્થ એ વાસ્તવિક રીતે પુરુષાર્થ નથી, એ પોતાનું નખોદ વાળવાનું કામ, પોતાના ભાવ પ્રાણની હત્યા છે, પોતાના અહંકાર માટેનું ચણતર છે. બન્યા પછી એકવાર બની ગયા, એકવાર સફળતા મળી ગઈ, તમને મેડલ મળી ગયા, લોકોએ પીઠ થપથપાવી દીધી, પછી પણ તમને એ ખ્યાલ નથી આવતો કે અહીં પહોંચ્યા પછી પણ હજી તો ભીતર ખાલી છે, હજી તો અંદર ખાલીપો ઊભો છે, હજી પણ કંઈ થયું નથી જેનાથી મને તૃપ્તિ મળવી જોઈએ, હજી વધારે કિક લાગે છે, આટલું થયું, હજી વધારે કંઈક બની જઈએ, હજી વધારે કંઈક બની જઈએ, એવરેસ્ટના શિખર સર કરવા છે. મનમાં કોઈ વિશ્રાંતિ નથી, મનમાં કોઈ શાંતિ. આજ છે ને તમારી હાલત. આમાં ખોટું પણ નથી થાય. હે? તમારી ઈચ્છા તો થાય જ નહીં. તમારા પ્રશ્નો સાંભળ્યા પછી મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. એક ભાગવત કથા ચાલતી અને ભાગવત કથાની અંદર વારંવાર એક પદ આવે, દોગ્ધા ગોપાલનંદન. દોગ્ધાનો અર્થ શું થાય? ગોપાલનંદન. અને એક તમારા જેવો જિજ્ઞાસુ એ એકી ટસે સાંભળે, હાથ જોડીને સાંભળે, અને વક્તાને એમ થયું કે મારા જીવનમાં આવો શ્રોતા પહેલી વાર. ભાગવત પૂરી થઈ ગઈ અને પૂરી થયા પછી પેલો જિજ્ઞાસુ આવ્યો અને એને કહ્યું કે મહારાજજી એક પ્રશ્ન છે. મહારાજજીએ કહ્યું કે તારા જેવા માટે જેટલો ટાઈમ આપવો પડે એમાં કોઈ વાંધો છે જ નહીં. એને પૂછ્યું કે મહારાજ તમે વારંવાર બોલતા હતા દોગ્ધા ગોપાલનંદન, તેમાં એ દો ગધા કયા? મહારાજને પોતાની પસંદગી ઉપર પસ્તાવો. મહારાજને લાગ્યું કે હું પણ મૂર્ખ છું. એને કહ્યું કે એ બે ગધા બીજું કોઈ નહીં, એક તું છે. સમજાય છે? અમે હોય શકીએ, તમે તો નહીં શકીએ. બનવું એ સતત તમને આકુળતાનો અભિશાપ આપે. જ્યાં બનવાની વાત આવી ને ત્યાં ત્રણ વાત ફિક્સ છે. ત્યાં પ્રયત્ન આવે, પ્રયત્ન વગર બનાય. બીજા નંબરમાં અતૃપ્તિ આવે, તમે બન્યા પછી પણ તમને શાંતિ મળે નહીં, કેમ કે એને મેન્ટેન કરવાનું, એને એક્સપાન્ડ કરવાનું, એને બીજાની સરખામણીમાં આગળ વધારવાનું, અને બીજા તો રહેવાના જ છે, શેરને માટે સવા શેર રહેવાના જ છે, અને આટલું મળ્યા પછી પણ અંતર તો તમારું પોકળ ને પોકળ જ રહેવાનું છે, કેમ કે એ બધી પરાધીન તમારી આંતરિક અનુભૂતિઓ છે, એમાં સ્વાધીનતાનો કોઈ સ્વાદ નથી. તો નંબર 1 તમારા ભીતરમાં જ્યાં પણ બનવાની વાત છે ત્યાં પ્રયત્ન છે. નંબર 2 અતૃપ્તિ છે, અને નંબર 3 અસ્થિરતા છે. અને આ ત્રણ જ્યાં હોય એને આકુળતા કહે. આકુળતાની આ વ્યાખ્યા છે. જ્યાં પ્રયત્ન છે, જ્યાં અતૃપ્તિ છે, અને જ્યાં અસ્થિરતા છે, એનું નામ આકુળતા.
હવે આવી આકુળતા તમને કોઠે પડી ગઈ, પણ જેને નિરાકુળતાનો સ્વાદ ચાખ્યો છે એ પરમ આરોગ્ય સંપન્ન જ્ઞાની પુરુષો આપની દુર્દશા જોઈને કરુણા કરીને આપણને બોધ પમાડવા માંગે છે કે ચેત, તે તારી હાલત કેવી કરી નાખી. કાદવમાં ખદબદતા કીડાની જેમ સતત તું ખદબદી રહ્યો છે. એક પણ ક્ષણ તારા ભીતરમાં વિકલ્પ નથી એવું નથી, એક પણ ક્ષણ પ્રયત્ન નથી એવું નથી, એક પણ ક્ષણ અતૃપ્તિ નથી એવું નથી, એક પણ ક્ષણ અસ્થિરતા નથી એવું નથી. જેને આકુળતા ઉપર જ વૈરાગ્ય થાય એને નિરાકુળતાનો માર્ગ સમજાય છે. જેને આકુળતા દુઃખરૂપ લાગે એને નિરાકુળતાનું વિતરાગ શાસન સમજાવે છે. જેને આકુળતા જ દુઃખ નથી લાગતું, જેને આકુળતામાં મજા આવે છે, જેને સન્નિપાત નામનો રોગ થયો હોય એની અનુભૂતિઓ આખી ઊંધી હોય. સન્નિપાતમાં તમે ચંદનનો લેપ લગાડો તો તમને દાહનો અનુભવ થાય, અને જો તમે અંગારા મૂકો તો શીતળતા લાગે. તમે કાંટા લગાડો તો એને કોમળ સ્પર્શનો અનુભવ થાય, અને તમે ગુલાબ પાથરો તો એને કાંટા જેવું લાગે. બધી જ અનુભૂતિઓ ઊંધી. આ મિથ્યાત્વ, આ હુંનું ચક્કર એ સન્નિપાતનો રોગ છે. જી. આટલી બધી અસ્થિરતા, અતૃપ્તિ અને પ્રયત્નનો ભીતરની અંદર ઘમસાણ ચાલે છે, હેરાન ગતિ ચાલે છે, પરેશાની ચાલે છે, તો પણ જીવને એવું લાગે છે કે મજા આવી, તો પણ જીવને એવું લાગે છે કે આમાં આનંદ છે. જો તમને આકુળતા દુઃખરૂપ ન લાગે તો સમજો કે તમને વિતરાગની વાણી, વિતરાગનો માર્ગ અને વિતરાગનો સ્વભાવ ક્યારે નહીં સમજે. અને તમારા પ્રત્યક્ષ અનુભવમાં તમે પ્રયત્ન કરતા કરતા જ્યારે વધારે પ્રયત્ન કરો છો ત્યારે તમે થાકી જાઓ. જ્યારે તમારી અતૃપ્તિ એ તમારા માથા ઉપર પાણી જાય ત્યારે તમે હતાશ થઈ જાઓ છો. જ્યારે તમારી અસ્થિરતા માજા મૂકી દે ત્યારે તમે બેચેન થઈ જાઓ છો. પણ આજ બધું એક મર્યાદામાં હોય તો તમને એમ લાગે છે કે નહીં, આ તો જીવન છે, આ તો હોવું જ જોઈએ, આ તો બરાબર છે. આમ સાયક્રાઇસ્ટ પાસે કે સાયકોલોજિસ્ટ પાસે જે જાય છે એ આજ ત્રણ વસ્તુ જ્યારે વધે છે ત્યારે જાય, અને આ ત્રણ વસ્તુ જ્યારે નથી વધી ત્યારે તમે દર્દી નથી એવું નહીં માનો. બસ દર્દ બાળ અવસ્થામાં છે, એ દર્દ વિકસિત થઈ રહ્યો છે. જ્યારે નિમિત્તોના બળે અને અંદરની વાસનાઓના બળે એ જ્યારે વધી જશે ત્યારે તમારી આંતરિક સ્થિતિ એ દર્દીની થઈ જશે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે તમે દર્દી છો એ વાત તમને જ ખબર હોય, બીજાને ખબર ના. તમે પીડિત છો આ વાત તમને જ ખબર હોય, બીજાને ખબર ના હોય. અને આવા ગુપ્ત પીડિતો અમારી સામે જ્યારે ભેગા થાય ત્યારે મુખ ઉપર એવું બતાડવાની કોશિશ કરે કે અમે સુખી છીએ, પણ એવું બતાડવાના પ્રયત્નમાં પણ મુખ ઉપર માત્ર ને માત્ર વેદના છલકાતી. એક વાત ધ્યાન રાખજો, જ્યાં વિકલ્પ છે ત્યાં દુઃખ જ છે. જ્યાં આકુળતા છે ત્યાં નિશ્ચિતપણે વિકલ્પ છે એમ સમજજો. વિકલ્પ છે એટલે આકુળતા છે. નિરાકુળતાનું સુખ જેને ગમતું હોય એનો ઢળાવ નિર્વિકલ્પતા તરફ થઈ જાય, અને માટે
એ બનવાથી થાકે છે, એ પામવાથી થાકે છે, એ કરવાથી થાકે છે. તમને મળેલી સંપત્તિ અને તમને જીવનમાં મળેલી સફળતા એની ખરેખર સાર્થકતા એ છે કે જ્યારે તમને સમજાય કે આ બધું જ નિરર્થક હતું. બાકી કરોડો રૂપિયા તમે કમાયા અને અનેક જગ્યાએ પર તમે પ્રતિષ્ઠિત બની ગયા અને છતાં પણ જીવનના અંત સુધી તમારી બનવાની ભૂતાવળ ઓછી ન થઈ તો આ બનવાનો કોઈ અર્થ નથી. તમે આ બધા જ અનુભવો તમારા જીવનમાં કુદરત એટલા માટે આપે છે કે તમે હવે ગળે આવી જાઓ, તમે હવે થાકી જાઓ, તમે હવે પાકી જાઓ. જે પાકે છે, ઝાડ ઉપર જે પાકે છે એ છૂટું પડે છે. છૂટું પડવું હોય તો પાકવું જરૂરી છે. પાક્યા વિના છૂટા નહીં પડાય, થાક્યા વિના છૂટા નહીં પડાય. જે બનવાથી થાકે, પામવાથી થાકે અને કરવાથી થાકે. સંસ્થાની બાબત તો બરાબર છે, પણ આધ્યાત્મિક બાબત તો કઈ બનવું છે એ પણ ખોટું. આધ્યાત્મિક બાબતમાં બનવાની વાત આવે એટલે ભૌતિક થઈ જાય. આધ્યાત્મિક બાબતમાં બનવાની વાત આવે એટલે વાત જ આખી ભૌતિક બની જાય. આ બનવાનું ભૂત કાઢ્યા વિના, એનાથી થાક્યા વિના, એનાથી ગળે આવ્યા વિના, એનાથી ઉબક્યા વિના, એની નિરર્થકતા સમજ્યા વિના, એના પ્રત્યે અંદરથી એક અંતર આવ્યા વિના હોવાની વાત સમજવી બહુ મુશ્કેલ છે. ટાર્ગેટ લીધા વગર આગળ કેવી વધી શકાય? હા? ટાર્ગેટ નક્કી ન કરીએ તો પછી આગળ કેવી વધાય? અહીંયા તો એક જ ટાર્ગેટ છે, કોઈ ટાર્ગેટ ન રાખો. એટલો જ પ્રયત્ન કે જે તમને મટાડી નાખે, એટલો જ પ્રયત્ન જે તમને શાંત કરી નાખે, એટલો જ પ્રયત્ન જે તમને તમારા પોતાના વાસ્તવિક છુની અંદર સંક્રાંત કરી નાખે. એના સિવાયના બધા જ પ્રયત્નો તમને કેન્દ્રથી ભટકાવનારા છે. બનવું છે, પામવું છે, બહુ સહજ રીતે નિર્ગત નથી આવતો. પ્રયત્નપૂર્વક કોઈ આપણા માટે હિત નથી, આત્મા માટે હિતકારી નથી. પ્રયત્નપૂર્વક એક વાર ધ્યાનમાં રાખજો કે કેરી કાચી હોય અને તમારે એને વહેલી વાપરવી હોય તો તમે શું કરો? હવે તમે જયારે ઘાસમાં રાખો છો ત્યારે એ પાકે છે, એ પાકવાની ક્રિયા એનામાં થાય છે. એ ક્રિયા એનામાં નેચરલી થાય છે કે તમે જ કરો છો? તમે માત્ર એને શું આપ્યું? વાતાવરણ. તમે એને વાતાવરણ આપ્યું, યોગ્યતા એનામાં હતી તો જલ્દી પાકી. એ રીતે જે જીવમાં યોગ્યતા છે એને યોગ્ય નિમિત્તોનું સેવન કરવું જોઈએ. અને યોગ્ય નિમિત્તોનું સેવન કરે તો યોગ્યતાના કારણે એ પરિપાક એનો જલ્દી થઈ જાય. અને જલ્દી થવાના કારણે એની યાત્રા મોક્ષ માર્ગની અંદર આગળ વધે છે. ચર્માવર્તમાં આવેલો જીવ પોતાની પરિપક્વતાનો પુરુષાર્થ કરી શકે. જે ચર્માવર્તમાં આવ્યો નથી એ પુરુષાર્થ ન કરી શકે. દ્રષ્ટાંત એને માટે આપે છે કે આંબા ઉપર મોર આવી હોય તો એને તમે પકાવી ના શકો, પણ આંબા ઉપર કાચી કેરી થઈ હોય એને તમે. અને આ સિદ્ધ વડ એ કાચી કેરીને પકવવા માટેનું ગોડાઉન છે. અહીંયા અલગ અલગ સંવેદ અને નિર્વેદની વાતો દ્વારા તમારો પરિપાક થાય એનું ભવ્ય આયોજન આ કુદરતે કર્યું. તમને તમારી વાત સાંભળવી ગમે તો સમજવું કે તમે ચર્માવર્તમાં આવો. તમને તમારા સિવાયની વાતોમાં જ રસ હોય, તમને તમારી વાતમાં રસ ન હોય, તમને બીજાની વાત તમારી લાગતી હોય,
તમે બીજા જ બની જતા હો અને એમાં જ તમને તમારા જીવનની ફલશ્રુતિ લાગતી હોય, એની જ ઉત્તેજનામાં અને એના જ ઉપાડમાં તમને જીવનની સાર્થકતા દેખાતી હોય, પણ તમારી વાસ્તવિકતા તમને આકર્ષિત ન કરતી હોય, તો તમારે તમારી ઉપર પ્રશ્ન કરવા જોઈએ. આ વાત તો સાંભળવી તો ગમે, પણ કોઈ છોડવાની તૈયારી નથી થતી. તમને ગમે છે ને? હા, ગમે ખરું. આ પરમાત્માના બહુ મોટા આશીર્વાદ. તમને તમારી વાસ્તવિકતા ગમે છે, તમારે તમારી પીઠ થાબડવી જોઈએ. સાહેબ ગમે છે એટલું નહીં, બહુ બહુ ગમે છે. એટલા માટે નહીં આવ્યા. કારણ કે આ ગમવું એ પણ સહજ મળનો અમુક પ્રકારે રાસ થયા પછી જ ગમે, નહીં તો અંદરથી વિરોધ અને વિદ્રોહ ઉઠે. તો છૂનો ધર્મ છે. હવે જ્યારે તમે હોવાના મૂડમાં, શેના મૂડમાં? તમને અલગ અલગ મૂડ હોય ને, ખાવાનો મૂડ હોય, જવાનો મૂડ હોય, સાંભળવાનો મૂડ હોય. મૂળ તો વિભાવનો હોય સાહેબ, સ્વભાવનો કેવી રીતે મૂળ હોય? વિભાવનો મૂડ જ્યારે પીછે મૂડ કરે ત્યારે જે મૂડ આવે એ સ્વભાવનો. એ તમારા ભીતરમાં જ્યારે તમને હોવાનો મૂડ જાય, જ્યારે તમે હોવાના મૂડમાં હો ત્યારે તમે જે પણ કરતા હો એ વખતે તમારું ધ્યાન તમારી ઉપર આવે. હોવાની અખંડ ધારાથી તમે કેટલા ફાટો છો અને કેટલા ફંટાઓ છો એ તમને એ રીતે સમજાય છે કે મારે ન ફાટવું જોઈએ, મારે ન ફંટાવું જોઈએ, અને કઈ રીતે મારે ન ફાટવું જોઈએ, કઈ રીતે મારે ન ફંટાવું જોઈએ એ વાત આ ધારામાં તમને સમજાય. ઘણીવાર એવું બને છે કે જ્યારે ડિસ્ટ્રેક્શન એટલે કે વિક્ષેપ આપણે અનુભવતા હોઈએ છીએ, આપણને એમ લાગે છે કે કેટલા બધા વિકલ્પો છે, કેટલી હેરાનગતિ છે, કેટલા વિચારો આવે છે. પણ હેરાનગતિની વાત એ છે કે ડિસ્ટ્રેક્શન એ વિક્ષેપ એ આપણને જ પોતાને જોઈતું હોય. આપણે માત્ર એક ધાર્મિક અને ઔપચારિક લેબાસમાં આવીને આપણે કદાચ એવું માનીએ છીએ ઉપરથી કે આ મને જોઈતું નથી, આ વિકલ્પો મને જોઈતા નથી, આટલા વિચારો મને જોઈતા નથી, પરંતુ તમારો અંદરનો ફ્લો એની જ માંગ કરતું હોય છે. કારણ કે તમે એ વખતે હોવાના મૂડમાં નથી હોતા, તમે બનવાના મૂડમાં હો છો, તમે પામવાના મૂડમાં હો છો, તમે કરવાના મૂડમાં. અને એના કારણે એ વખતે તમે જે પણ કરો છો તમારું ધ્યાન એ વખતે તમારી ઉપર નથી હોતું. એ વખતે તમારું ધ્યાન માત્ર ને માત્ર પર ઉપર હોય. એ વખતે તમારું ધ્યાન એ વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ ઉપર હોય છે. તમારું ધ્યાન તમારી ઉપર નથી હોતું, કારણ કે તમે ધારામાં નથી, તમે હોવાની ધારામાં નથી, તમે કઈ ધારામાં છો? બનવાની ધારા. એક બાજુ આ પક્ષ તો છે સાહેબ કે બીજાની હયાતી તકે આનંદ માણું ત્યારે મારી હયાતી ચૂક્યો, એ તો નજરમાં કાયમ રહે છે સાહેબ, પણ ઓલો છું પકડાતો નથી. તમે જ્યાં સુધી હોવાની ધારામાં, હોવાના મૂડમાં ન હો ત્યાં સુધી તમને ખ્યાલ જ કઈ રીતે આવી શકે કે તમને કઈ ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે. કારણ કે હોવાની ધારા, હોવાનો મૂડ એ સતત છે, એક સાતત્યપૂર્ણ અનુભૂતિ છે. અને એમાં જ્યારે તમે એકાગ્ર હો અને એમાં તમારી કોઈ ભૂલ થાય, મિસ્ટેક થાય, ફંટાવ, તો તમને એક ખ્યાલ આવે કે કાંઈક વિક્ષેપ થઈ રહ્યો છે, ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે, ડિસ્ટ્રેક્શન થઈ રહ્યું છે. પણ જ્યારે તમે જ પોતે વિક્ષેપ બનીને બેઠા હો, જ્યારે તમને જ પોતાને વિક્ષેપ જોઈતો હોય, ત્યારે ઘણીવાર એવું બને કે વિક્ષેપ ન થાય તો વિક્ષેપ. એક ભાઈ અમને મળ્યા હતા, બહુ ટેન્શનમાં હતા.
મેં પૂછ્યું કેમ શું તકલીફ શું છે? મને કહે કે અત્યારે કોઈ ટેન્શન નથી. મેં સમજાયું કે નહીં સમજાયું? એ કે ટેન્શન નથી ને એવું ટેન્શન. ઘણીવાર વિક્ષેપ હોય, ટેન્શન હોય, સંકલ્પ વિકલ્પ હોય તો લાગે કે જીવનની કોઈ સાર્થકતા છે, કંઈક ચાલી રહ્યું છે, લાઈફમાં કંઈક ચાલી રહ્યું છે. એક સાસુ અને વહુ આવ્યા હતા મારી પાસે ઘરનો ઝઘડો લઈને. એટલે એ લોકો તો ના આવે, એમને લઈને કોઈ આવ્યું. તો બધું ઘરમાં વ્યવસ્થિત ચાલતું હોય અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું હોય. સાવ નજીવો મુદ્દો લઈને સાસુ આખા ઘરનું વાતાવરણ માથા ઉપર લે અને એક બે દિવસ બહુ ખરાબ જાય, પછી પાછું માંડ શાંત થાય. એટલું શાંત થઈ જાય કે બધાને એક લાગે કે બસ હવે શાંતિ થઈ ગઈ, હવે કાંઈ નહીં થાય, અને પાછું કઈ. એટલે મેં પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે? તો સાસુમાં હસતા હસતા કીધું કે મારા સાહેબ, જો કાંઈ ના થાય ને તો મજા જ ના. કાંઈક તો થવું જોઈએ ને. પોતાના વ્યક્તિત્વની નોંધ જો બીજો ન લે તે વ્યક્તિત્વની અનુભૂતિ પોતાને માટે પણ પીડાકારી બની જાય. એ માટેના ધમ પછાડા સતત ચાલુ. સાસુમાના રોજના સંવાદમાં વિસંવાદમાં કાંઈ ને કાંઈ ચર્ચા ચાલતી જ હોય છે. હવે કદાચ સમય એવું આવે કે ઘર જમાઈ થઈ જાય તો પુણ્યશાળી કોઈ વધારે વિનંતી છે કે જે વિષય ચાલતો હોય એના પર પ્રશ્ન કોઈ વધારે સારું. યોગધા ગોપાલ નંદન. જે હોવાની ધારા છે જેનામાં થતા વિક્ષેપ સમજાય છે, એ અભ્યાસ છે કે ફળશ્રુતિ છે? એ અભ્યાસ છે, પરંતુ એ અભ્યાસ બહુ નજીકથી સ્પર્શીને થઈ રહ્યો છે. એ અભ્યાસ ધ્યાનપૂર્વક થઈ રહ્યો છે. એ અભ્યાસ એનો રસ ચૂસીને થઈ રહ્યો છે. એ અભ્યાસ એ વાતને સમજીને થઈ રહ્યો છે, અને માટે એને વિક્ષેપ સમજાય છે, માટે એને ભૂલ સમજાય છે, માટે એને ડિસ્ટ્રેક્શન સમજાય છે, માટે એને પોતાની ક્યાં ગડબડ થાય છે અને અપરાધ થાય છે સમજાય છે. અને અપરાધ તરીકે દેખાય છે. જ્યાં સુધી હોવાની ધારાનો અભ્યાસ નથી ત્યાં સુધી પોતાના દ્વારા પોતાની ધારામાં થતો વિક્ષેપ પોતાને એ પીડાકારી પણ લાગતો નથી, હેય પણ લાગતો નથી, સુધારવા જેવો પણ લાગતો નથી, મૂકવા જેવો પણ લાગતો નથી, કારણ કે એને માટે તો વિક્ષેપ જ જીવન છે. અયોગ્ય કાર્ય હોય તેના માટે એવું થાય કે અંદર ક્યાં નથી કરવું, બીજો કોઈ ફોર્સ અંદરથી પાછો આવે તો કર. તમને જ્યારે પણ કંઈક પોતાની મેળે કરવાનું મન થાય, કરીને ઉપલબ્ધિ પામવાનું મન થાય, અને ઉપલબ્ધિ પામ્યા પછી કોઈને બતાડવાનું મન થાય, ત્યારે સમજી લેવાનું કે તમે સંપૂર્ણપણે હુંના કબજામાં છો. હું તમને કહું કે તમારા જીવનમાં આજ પછી તમને જે પણ ઉપલબ્ધિ મળે, ધાર્મિક ઉપલબ્ધિ કે પછી ભૌતિક ઉપલબ્ધિ, એને તમારે તમારા સિવાય કોઈને બતાડવાની નથી. કેમ? ઉપલબ્ધિ તમારા માટે હતી કે બીજા માટે હતી? એટલે એ બતાડવી કિશને માટે હતી. એટલે બીજા કોઈ કે તો જ તમે બની શકો. હકીકતમાં બીજાના અભિપ્રાયોના માધ્યમે તમારી આઈડેન્ટિટીનો નિર્માણ કરીને તમે કાલ્પનિક રીતે પોતાની બનાવટમાં જીવો. જાણે કે તમારી કોઈ અભિપ્રાય આપે તો જ તમે છો, અગર કોઈ અભિપ્રાય ના આપ્યો તો જાણે કે હતા ન હતા થઈ ગયા. ડિસ્ટ્રેક્શનની જો ફીલિંગ આવે તો પછી એમાં એનું સોલ્યુશન વિકલ્પો અને નિમિત્તોથી દૂર થઈ જવાનું. એ વિવેક અંદરથી પોતાને થાય છે. અત્યારે અમે તમને તમારા માથા ઉપર થોપીએ છીએ,
એ તમારા ભીતરથી પ્રગટેલો વિવેક નથી, તમારા અંદરથી જાગેલો એ સુજાવ નથી. આ તો જ્ઞાનીઓએ જે શાસ્ત્રોમાં લખ્યું, ગુરુ ભગવંતોએ એને મુખેથી કહ્યું, એને તમે ઉપરથી બુદ્ધિમાં થોપ્યું અને રોપ્યું, અને એનાથી તમે તમારી જાત ઉપર કાંઈક બંધન ઊભું કરી રહ્યા છો. અને બંધન ક્યારેક તમને સફોકેટિવ થાય, એ બંધન ક્યારેક તમારા ભીતરમાં મૂંઝવણ ઊભી કરે છે. કારણ કે આ વિવેક ધારામાંથી પેદા નથી થયો, માત્ર બહારથી એક સંસ્કારથી, વાતાવરણથી, નિમિત્તોથી, કોઈકના કહેવાથી આવ્યો છે. ધારામાંથી જ્યારે આવે છે ત્યારે ક્રાંતિ સર્જાય છે, ત્યારે જમીન ફાડીને જેમ વૃક્ષ ઉગે છે તેમ તમામ અંતરાયોને ફાડીને આ આત્મ વિકાસનો વડલો પોતાનો વિસ્તાર કરે છે. પ્રવૃત્તિ કરતા કરતા પરિણતિ સુધી જતી રહેવા એવી ભાવનાથી જ જ્યારે મહાત્મા કહેતા હોય. શું કહો છો? પ્રવૃત્તિ કરતા કરતા પરિણતિ આવી જતી હોય છે. ચારિત્રની ક્રિયાથી જે મહિલા છે, પ્રવૃત્તિ કરતા કરતા પરિણતિ ત્યારે આવે કે જ્યારે પ્રવૃત્તિ તમે ધારામાં પ્રવેશ કરવા માટે કરતા, જ્યારે પ્રવૃત્તિ તમે નિશ્ચય દ્રષ્ટિથી કરતા હો, જ્યારે પ્રવૃત્તિ તમે છૂના અભિગમથી કરતા હો, જ્યારે પ્રવૃત્તિ તમે ભૂથી મુક્ત થવા કરતા હો, એવી પ્રવૃત્તિઓના પરિણામ આવે. નહીં તો પ્રવૃત્તિ પોતે જ તમારા બનવાની ધારાનું એક પ્યાલું બની જાય. એ પ્રવૃત્તિ કરીને પણ તમે આટલી સામાયિક કરી, આટલા કૌશલ કર્યા, આટલો તપ કર્યો, અને છેલ્લે જીવિત મહોત્સવ કરવા. જીવિત મહોત્સવ શેના માટે હોય? જીવનમાં કરેલા સુકૃતો બીજાની સામે ગાઈને, બીજાને બધાને જેને ખબર ન હોય એ બધાને અનુમોદનાનો લાભ. બરાબર ને? કેમ કે તમે મહાકરુણાવંત છો, કોઈ પણ અનુમોદનાથી વંચિત ન રહેવું જોઈએ. કારણ કે આ પ્રવૃત્તિ પાછળ જે ધારા હોવી જોઈએ, જે અંતર્મુખતા હોવી જોઈએ, જે દ્રષ્ટિ હોવી જોઈએ, એ દ્રષ્ટિનો અભાવ હોવાના કારણે પ્રવૃત્તિ જેનું સાધન બનવું જોઈએ એનું સાધન ન બન્યું, સાધન સ્વયં બંધન બની ગયું. તો જ્યારે તમે હોવાના મૂળમાં હો છો, હોવામાં રહેવાની ધારામાં હો છો, ત્યારે તમે જે પણ ભૂલ કરો છો કે જે ભૂલો હોવામાં રહેવામાં વિક્ષેપ કરે છે, તો એ ભૂલ તમને ભૂલ તરીકે સમજાય છે. અને તમને એ ભૂલ તરીકે અનુભવથી જ્યારે સમજાય છે, ત્યારે જ્ઞાનીને બતાડેલી ભૂલ અને પોતાના અનુભવમાં આવનારી ભૂલ બંને ટેલી થાય છે. અને ટેલી થવાના કારણે જ્ઞાનીઓ પ્રત્યે અંદરથી એક વિશિષ્ટ કોટીનું બહુમાન ભાવ જાગે છે, કે જે બહુમાન ભાવ તમને જ્ઞાનીના વચન પ્રમાણે ચાલવા માટેનો ઉત્સાહ વધારી આપે. મોટા ભાગે આસ્તિકતાના પણ પાયા હલી જતા. એ બુર્જ ખલીફા સામે તમે ઉભા છો, પણ તમારો અભ્યાસ હોવાની ધારાનો. તમે અખંડિત રીતે હોવાને અનુભવવાની સહજ ધારાને સ્પર્શીને ચાલી રહ્યા. તમે તમારી કન્ટિન્યુટી, તમે તમારા સાતત્યને વળગીને લસરી રહ્યા છો, સરકી રહ્યા છો. અને એ વખતે સામે બુર્જ ખલીફા, એની ભૌતિકતા જોઈને તમને એવો વિચાર આવ્યો કે કેટલું સરસ. ભીતરમાં ઉત્તેજના, જોવાનું મન થયું, અભિપ્રાયો ભીતરમાં પેદા થયા, અને એ વખતે તમને તરત જ સમજાશે કે મારી ધારા ખંડિત થઈ. હવે આ ધારા આટલામાં પણ ખંડિત થાય, અંદર જઈને ત્યાંની મજા લઈને પણ ખંડિત થાય, લોકો સાથે ચર્ચા કરી, સેલ્ફી પાડી, પોસ્ટ કરી, એ રીતે પણ ખંડિત થાય. તમે કેટલા અંદર ઘૂસો છો એના ઉપર નક્કી થાય કે હવે તમારે પાછા વળવા માટે કેટલો ફોર્સ જોઈએ. પણ જ્યારે તમારી પાસે ધારા જ નથી તો તમે વળશો ક્યાં? અને વળશો કેમ? વળવા માટેનું કારણ શું છે? કોઈ કારણ નથી. તો હોવાનો મૂળ પાછા વળવાનો ફોર્સ કેવો હોય છે? પાછા વળવાનો ફોર્સ કેવો હોય? તમને ખ્યાલ આવે કે મારી સ્વસ્થતા ભ્રષ્ટ થઈ, મારી નેચરલિટી પોલ્યુટેડ થઈ ગઈ, મારી વાસ્તવિકતા હણાઈ ગઈ,
અને એક તમારો ભાવ પ્રાણ છે. એના વગર તમારું જીવન કોઈ મતલબ નથી, કલ્પના છે બાકી તો બધું. તો તમને એકવાર એ વાત સમજાઈ ગઈ હોય તો તમે એના વગર જીવી ના શકો. તમે કદાચ છૂટા પણ પડી જાઓ તો તમે પાછા વળવા માટે વલખામાં. જ્યારે ભૌતિક સુખની ઈચ્છા થાય છે ત્યારે અંદરથી દ્વંદ પણ પાછું બંને વચ્ચે બંને ધારા ચાલતી હોય મનની અંદર. એક મન બહારનું મન એમ કે આપણે ભોગવી લઈએ અને જ્યારે અંદરથી વિચારમાં એક વાત ધ્યાનમાં રાખજો, આ બધી સમસ્યા ત્યારે આવે છે કે જ્યારે તમે હોવાની ધારા વગર ધર્મમાં પણ બનવાની ધારાથી ઘૂસ્યા અને સંસારમાં પણ બનવાની ધારાથી ઘૂસ્યા, ત્યારે જ આ પ્રશ્ન આવે છે. જો તમે હોવાની ધારામાં એકવાર ઘૂસી ગયા પછી આ પ્રશ્ન જ નથી, કારણ કે એ ધારા એટલી પાવરફુલ છે કે એમાંથી છૂટા પડો તો તમે અંદરથી જીવી ના શકો, તમને ચેન જ ના પડે. અમારો એ બધાનો એટલો એવો પણ વિચાર આવે કે આ મારે ભોગવીને શું કામ છે, આ બધા પાપોમાં દ્વંદ ઊભું થાય એનો મતલબ ઈચ્છુની ધારામાં કંઈક સ્પર્શ ના હોય એવું ખરું. તમને છૂનું આકર્ષણ છે પણ ધારા નથી. ધારાનો અર્થ એ છે કે તમે જેટલા દૂર ગયા હતા પાછા તમે એટલા આવીને પાછા સ્વસ્થ થઈ જાવ તો ધારા. એવું થાય કે ધારા વારંવાર તૂટે ને વારંવાર પાછા આવે એવું possible છે? એવું થાય. શરૂઆતમાં ધારા વારંવાર તૂટે કેમ કે હજી તમે નાજુક છો, હજી તમે નમણા છો. ભગવાન આખા પ્રવચનમાં પહેલી વાર પ્રેમથી વાત કરી, બાકી પોસ્ટમોર્ટમ જ કરતા. તમારી જેટલી વાર ધારા તૂટે એટલી વાર પ્રાયશ્ચિત, એટલી વાર પ્રતિક્રમણ. ધારા સંધાય પછી ધારા સાંધવા માટે પ્રાયશ્ચિત, ધારા સાંધવા માટે પ્રતિક્રમણ. એનું જ નામ પ્રતિક્રમણ. જો ધારા નથી તો મારે પૂછવું છે તમે પાછા ક્યાં આવો? જે ખાડામાં જ પડેલો હોય ખાડામાં પડી શકે? પ્રશ્ન સમજાયો કે? ખાડો હોય અને ખાડામાં જ ગાદલું પાથરીને સૂઈ ગયો, એ ખાડામાં પડે કેવી રીતે? જે ખાડામાંથી બહાર નીકળ્યો હોય એ ખાડામાં પડે. તો જે સ્વસ્થાનમાં સ્વધારામાં આવ્યો હોય અને પડ્યો હોય તો એને ખ્યાલ આવે કે પાછું મારે ક્યાં જવાનું. અને માટે છૂની આટલી બધી મહત્તા, માટે આ ધારાની આટલી બધી મહત્તા છે કે એ તમને સર્વજ્ઞના શાસનના દરેક અનુષ્ઠાનનો સ્ત્રોત તમારા ભીતરના તમારા વિવેકમાં પ્રગટાવે છે. સમય થઈ ગયો છે, વાત અધૂરી છે અને અમારી વાત જ્યાં સુધી તમારી વાત અધૂરી છે ત્યાં સુધી અમારી કહેવાની વાત અધૂરી છે. આ યાત્રા સતત ચાલુ છે. એના ઈશારા લઈ લઈને આટલા વ્યાખ્યાનમાંથી તમને એટલા બધા ઈશારા મળી શકે છે કે એક ઈશારો પણ હોવાની ધારામાં પ્રવેશવા માટે પર્યાપ્ત છે. આ ઈશારાને લેવાની આપણી રિસેપ્ટિવિટી વધારીને આ ધારામાં પ્રવેશ કરીએ. જગદર્શના જીનાગના પેપર બનાવીએ.